ટોપ 9 માં હવે જોઈશું રાજકારણના ટોપ 9 સમાચાર। લોકસભામાં સુરક્ષા ચૂકના મામલે રાજકારણ અટકવાનું નામ નથી લેતો। રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના બેરોજગારી અને મોંઘવારીના કારણે બની। ચૂક મામલે મોદી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું આ ગંભીર મામલો, સરકારે ધ્યાન આપવું જોઈએ। દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી, એના માટે શરૂઆત કરવામાં આવશે। જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ દાવો કર્યો કે લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગશે। સરકારના એક ટોચના મંત્રીએ કેન્દ્ર ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ પાસેથી આઈટીએ રૂપિયા 350 કરોડથી વધુની રોકડ જપ્ત કરી। આ રૂપિયાને લઈને હવે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુએ પણ પ્રતિક્રિયા આપી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હિમાચલ પ્રદેશની મુલાકાતે। એક સભાને સંબોધતા નડ્ડાએ કહ્યું ચૂંટણી પણ રણ છે। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપે 3 રાજ્યમાં ભવ્ય જીત મેળવી। રાજસ્થાનમાં કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ ખાચરિયાવાસે કહ્યું કે લોકશાહીમાં આપણે લોકોના નિર્ણયને સ્વીકારવો પડશે। પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ સીએમ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા। કહ્યું બંધારણમાં સ્પષ્ટ લખાયું કે રાજ્યની સરકાર જનતા માટે કામ કરે। છત્તીસગઢમાં સરકાર બદલતાની સાથે પરિવર્તન। મુખ્યપ્રધાનના કાફલામાં સવારમાં એક ગાડીની નંબર પ્લેટ હટાવી દેવામાં આવી। આ નંબર BB0023 હતો।